પરમાત્માના ચરિત્રમાં નિર્ભયતા છે, સંપત્તિમાં ભય છે, પણ પરમાત્માના ચરિત્રની અંદર ભક્તો એટલી નિર્ભયતા છે કે જીવાત્માને કાળ, કર્મ અને માયા એનાથી રહિત બનાવી દે છે અને એવો મહાસુખીઓ બનાવે, એવો મહાસુખીઓ બનાવે કે જે સુખ એનું કોઈ એવી ચામડાની જીભ નથી કે એ ચરિત્રમાંથી આવેલું સુખ એનું કોઈ વર્ણન કરી શકે. એટલી મોટી તાકાત એ પરમાત્માના ચરિત્રમાં છે. માટે અઠવાડિયામાં 2 સભા આપણે અહીં હોય છે. એક ગુરુવારની એટલે મહિમા સભા, એક રવિવારની એટલે આપણે રવિ સભા. અને એમાંય ભાઈ પરમાત્માની વાતો આપણે કઈ જગતના દાખલા કઈ આપતા નથી. જગતના દાખલાથી હું જીવને વળે કયો? કારણ કે પરમાત્માની વાતો જીવને મળી જાય ને અડી જાય એકાદ તો જીવાત્મા અક્ષરધામનો અધિકારી થઈ જાય. હે અનંત લીલા, અનંત ચરિત્ર અને અનંત સામર્થ્ય સોય, અનંત પ્રતાપ, અનંત પરચા, એ કવિ જાન ન લખે કોઈ. કેટલી અદ્ભુત વાતો છે બોલો. ભક્ત ચિંતામણી 102 પ્રકરણ. બીજી રવિ સભામાં આપણે એક કડી જોઈ હતી. બીજી કડી કે અપાર મહાત્મય, અપાર મહિમા, મોટપ અપરમપાર, અપાર ગંભીર, અપાર ગરવા, કવિ કોણ કરે નિર્ધાર. આ કડી ઉપર આપણે બીજી મહિમા સભામાં વાત લીધી. આજ પહેલી પંક્તિ ઉપર કહેતા પહેલી કડી ઉપર લેવાનો વિચાર છે કે ભાલો આવી છે તો એ કાંઈક લઈએ. અનંત લીલા, અનંત ચરિત્ર, અનંત સામર્થ્ય સોય, અનંત પ્રતાપ, અનંત પરચા, કવિજન ન લખે કોઈ. ભગવાનના એટલા બધા પ્રચાર છે, ભગવાનનું એટલું બધું સામર્થ્ય છે, ભગવાનની અનંત લીલા અને અનંત ચરિત્રો છે, કોઈ લખવા માટે સમર્થ નથી. મધ્યનું 67મું વચનામૃત વાંચજો. કેટલામું? હું એટલે પૂછું છું કે તમને યાદ રહે તો તમે ઘેરે જઈને વચનામૃત ખોલીને વાંચો. મધ્યના 67મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, મારા મહિમાને હું પાર પામતો નથી, તો એના ચરિત્રને બીજો કોણ પાર પામે? એના લીલાને કોણ જાણી શકે? કોઈ ન જાણી શકે. આપણા મનમાં એમ હોય કે નહીં, આપણે તો પરમાત્માના ચરિત્ર જાણી લીધા. નહીં, ખોટી વાત. મહારાજ એક વખત વેહલાલ ગયા હતા. વેહલાની અંદર જયસંગભાઈના માઢ ઉપર પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હતા અને એ વખતે જયસંગભાઈના બેન આવ્યા. મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. પછી મહારાજ કહે છે કે હમણાં ઠંડી બહુ લાગે. જોજો, મહારાજના ચરિત્રને કોઈ જાણી ન શકે, કોઈ સમજી ન શકે. મહારાજ કે એમને ઠંડી લાગે. હવે વાતો કરતા કરતા મહારાજ કે ઠંડી લાગે. હવે આમાંથી કોઈ એમ કે મને ઠંડી લાગે, હા પડે. મહારાજ કે એમને બહુ ઠંડી લાગે. તેમના બેન હતા ને ઈ એવા મહિમા વાળા. મહારાજ કે મહારાજ જો તમને ઠંડી લાગતી હોય તો ગરમ પાણી લાવું. મહારાજ કે કેદી તમારું ગરમ પાણી થાય ને ક્યારે તમે લાવો ને ત્યાં મારો દેહ પડી ગયો તો? મહારાજ તો નીચે સગડી ચાલુ છે, સગડી લાવીને તમારી પાસે મૂકો. મહારાજ ને કે મહારાજ કે તમે સગડી લેવા જાઓ ને ઉપર લાવો ને ત્યાં મારો દેહ પડી જાય તો? ત્યારે જયસંગબાના બેન કહે છે કે મહારાજ એક કામ કરો, તમારે ઠંડી ઉડાડવી છે ને? હા મહારાજ ઠંડી ઉડાડવી છે. તે પોતાના ભાઈના કપડા ત્યાં માઢ ઉપર રાખતા હતા.
એ કપડા નેન ચકમકથી હળગાવીને સીધા હળગાવીને ભગવાન પાસે સીધો મઠો કરી દીધો. આ વાતને કોણ સમજે કે કયો? ભગવાનનું ચરિત્ર. એને તો પોતાની ઉદારતા વાપરી, જયસંગભાઈના બેને તો ઉદારતા વાપરી, પણ ચરિત્ર શું છે એ જે સમજી નથી કે આપણે નથી જયસંગભાઈ સમજીએ ક્યાં. ધન છે જયસંગભાઈ ને કે બેન પોતાના વસ્ત્ર હળગાવે ત્યાં મહારાજની પાસે, તો જયસંગભાઈ એમ નથી કહેતા બેન મારે કાલ પહેરવું હું એમ. એને તો ચકમકથી તરત આમ કરીને હળગાવી દીધા. નો જયસંગભાઈ ને સંશય થયો, ન તો એના બેન ને સંશય થયો. પછી મહારાજે કીધું કે જ્યાં અમારો ભક્ત કે જ્યાં અમારું નિવાસ સ્થાન હોય ને ના પ્રેત આવી ન કે. મહારાજ કે તમે 1 વર્ષ થાય કપડા પહેર્યા હતા? તો કે ના મહારાજ. મહારાજ કે જે દિવસના તમે સત્સંગમાં નહોતા આવ્યા ને ત્યારે તમે કપડા પહેરીને કે બહારગામ ગયા હતા? તો કે હા મહારાજ. તો કે આ કપડાની અંદર જીવતો માણસ તમારી હારે આવ્યો હતો. કોણ આવ્યો હતો? જીવતો માણસ હારે આવ્યો. તમે કાઢીને મૂક્યા, ધોઈને મૂક્યા ગળી દઈને. અને જૂના જમાનામાં થાપણાના કપડા રાખતા. આમાં ઘણા વડીલોને ખબર હોય. એ ક્યાંક બહાર જવું હોય ને લગ્ન પ્રસંગમાં ઢગ ઢગેરે તેદી પહેરે, બાકી આવીને ધોઈને પાછા મૂકી દે. તે થાપણાના નવા કપડા હતા. હવે એમાં પ્રેત હતો. મહારાજ કે પ્રેત તારો જીવ લેવા મતતો હતો, પણ જે દિવસે અમારા સાધુ આવ્યા તું આવ્યો અને અમારા સાધુ તારા ગામને પાદર હતો ને એને તને ભાવના થઈને એની પાસે તું કંઠી પહેરીને હરિભગત થયો, એટલે પ્રેતથી તારા શરીરમાં રહેવાનું એટલે તારા કપડામાં રહીને બેઠો. એના હૃદયમાં એવી અપેક્ષા હતી કે આ પહેરે એટલે હું એના પ્રવેશ કરું, પણ મેં તને કોઈ દી પહેરવાનો સંકલ્પ ન થવા દીધો. અને આ જે કપડાં નથી હળગાવ્યા, એમાં રહેલો પ્રેત હળગાવીને એને અક્ષરધામનો અધિકારી કર્યો. ત્યારે જયસંગભાઈના બેન કે ઓ મહારાજ તમારા ચરિત્રમાં હું લીલા છે એવું સમજી ન કે આપણે બધા કપડા કેમ હળગાવી દીધા છે? હાલે બુદ્ધિ આપણી, આપણું મન વિચારતું રહી જાય આમાં હું છે. મહારાજ હળગાવી દીધું. હા ઓલાના ખોટે ખોટા કપડા બાળી દીધા. પણ મહારાજે કપડા નહોતા બાળ્યા, એમાં રહેલો પ્રેત. અને પ્રેતનો નિર્ણય હતો કે જયસંગભાઈ એક વખત પહેરે એનો પ્રાણ ન લઉં ને તો હું પ્રેત નહીં. પણ મહારાજ એના હૃદયમાં કોઈ દિવસ સંકલ્પ ન થાવ, બહાર જાવું તો બીજા કપડા પહેરી જતા. મહારાજને શરણે હતો. એટલે જેને શરણે જીવ બેન એની જવાબદારી ટોટલી આવે. એટલે આપણે કોના શરણે છે? તો કોની જવાબદારી આવે? પુરુષોત્તમ નારાયણની જવાબદારી આવે. એટલે મહારાજ ગમે એવી લીલા કરીને પોતાના આશ્રિતને શરણે બેઠેલાને બચાવે બચાવે ને બચાવે. એટલે શબ્દ વાપર્યો અનંત લીલા, અનંત ચરિત્ર, અનંત સામર્થ્ય સોય. એની લીલાઓ અનંત છે, કોઈ સમજી ન શકે. એના ચરિત્રો અનંત છે, સમજી ન શકે. એની સામર્થ્યને તો શું વાત કરવી. એ પુરુષોત્તમ નારાયણનું સામર્થ્ય કોઈ એવી ચામડાની જીભ નથી કે વર્ણન કરી શકે. હવે એના મહિમાને ગાન ન કરીએ કે તો સામર્થ્યનું કોણ વર્ણવીએ કે? કોઈનું વર્ણન છે. અને પાછા વળી સમર્થ હોવા છતાં હાવ સામાન્ય મનુષ્ય જેવી ક્રિયા કરવી, હાવ સરળપણે વર્તવું એ ભગવાનનું ભગવાનપણું છે. યાદ રાખજો, હાવ ભગવાનનું ભગવાનપણું. મહારાજ ગામડા ફરતા હતા. ગામડા ફરતા 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 મહારાજ નાની બોરું ને મોટી બોરું ને છે ત્યાં નાની બોરુના ગામમાં મહારાજ બિરાજમાન હતા. પાદરમાં સરસ મજાનું એક વૃક્ષ હતું. વૃક્ષની નીચે મહારાજ બેઠા હતા. ત્યાંથી મહારાજ ઊભા થવાની તૈયારી કરે. આમ ઊભા થઈને મહારાજ પાછા બેસી ગયા. એટલે તરત
ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મોટા મોટા સંતો હારે, મોટા મોટા ભક્તો હારે, એ બધા ભક્તો વિચારમાં પડી ગયા કે મહારાજ જવાની વાત કરી, પાછા ઊભા થયા, પાછા મહારાજ નેન બેસી ગયા. આ શું? પણ કોઈ સમજી ન શક્યા. બધા વિચાર કરતા રહે. હવે જે હોય તે કંઈક મહારાજની લીલા હશે, કંઈક મહારાજનું સામર્થ્ય હશે, જે હોય તે આપણે જોયા કરો. આપણે જોવા તો આવ્યા છીએ. જેમ ઓલા જૂના જમાનામાં તરગાળા જોવા જતા, જે તરગાળા કરે એ જોયા કરે, એમ સંતો કે આપણે તો મહારાજના ચરિત્ર ચિંતન કરવા, જોવા માટે જ આવ્યા છીએ, દર્શન કરવા. આપણે જોઈએ તો આપણે શું સંશે? પાછા ઘડીક થયું ને મહારાજ 5 મિનિટ વાતો કરીને મહારાજ કે હાલો સંતો નીકળશું ને આપણે. તો સંતોએ પછી એમ ન કીધું, હા મહારાજ જેવી આપની ઈચ્છા, જેવી આપની ઈચ્છા. મહારાજ કે મારી ઈચ્છા એ બધું થાય. મહારાજ આગળ તમે પેલા અમને પૂછ્યું હતું સંતો જાવું, અમે હા પાડી, તમે ઊભા થયા ને પાછા બેસી ગયા. અને હવે પાછું તમે અમને પૂછો સંતો નીકળશો તો અમારે હું કાં હા પાડી? અમારું ક્યાં હાલતું નથી, ચાલે છે તો બધું તમારું. તમે ઊભા થઈને બેસી ગયા, તમારે પાછું બેસી જવું પડ્યું. મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા, મહારાજ કે અત્યારે આ નાની બોરુ ગામની અંદર મરકીનો રોગ આવવાનો હતો અને પવનની હારે હાલ્યો આવતો હતો. અમે ઊભા થાય એની રાહ જોતો તો પાસે પાછો બેહી ગયા. એટલે મરકીના રોગે પવનને સાઈડમાં લઈ જઈને આગો જઈને બીજા ગામમાં જતો રહ્યો. આખા ગામની મરકીના રોગ થકી અમે એની રક્ષણ કર્યું છે. હવે આ સામર્થ્ય કોણ સમજી શકે? આ વાતને કોણ જાણી શકે? મહારાજ ઊભા થઈને બેસી ગયા એટલે આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ ઊભા થઈને બેઠા તો ઘડીક વાર મોઢા નીકળશું, તાપ લાગ્યો છે કે થોડુંક સમય જવા દો પછી જ આવવું છે. હવે ખાલી સંકલ્પ કરે અને ક્યાં જો આવા રોગો બધા સાઈડમાંથી વિદાય લઈને જતા રહેતા હોય તો એ પુરુષોત્તમ નારાયણનું સામર્થ્ય કેટલું છે આટલું ખાલી વિચાર કરો આપણા જીવનમાં. આપણે બીજું કાંઈ નથી કરવું, આટલું વિચાર કરો કે એની સામર્થ્ય આટલી બધી. સંકલ્પ કરે ને મરકીનો રોગ સાઈડમાંથી વયો જાય તો એ ભગવાનનું ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય કેટલી છે. એ કોને મળ્યા? મને મળ્યા. એ મારા ઈષ્ટદેવ, એની નિત્ય મને પૂજા કરવા મળે. એના નિત્ય મંદિરે આવું તો મને દર્શન થાય. અને મારા પ્રારબ્ધમાં હોય તો આ મંદિર રોજ વાળવા મળે, સાફ કરવા મળે, પોતું મારવા મળે, મંદિરના વાસણ ઉટકવા મળે, કાંઈક રસોઈ કરવા મળે, કાંઈક ઘઉં સાફસૂફ કરવા મળે. એને કેન પ્રકારે કરીને મને એ પુરુષોત્તમ નારાયણનું જે મંદિર એની સેવા કરવા મળે તો મારા કેટલા મોટા ભાગ વધી જાય. અને યાદ રાખજો, કિંમત આપણી ભગવાનના સંબંધે કરીને એની સેવાથી છે, એમને એમ નથી. કાંઈ કોઈ સામાન્ય ઘરનો દીકરો હોય, ભણતો હોય, શું હોય? ભણતો હોય, 5મું ભણતો, એની કઈ વેલ્યુ ન હોય. 5માં પહેલો નંબર આવતો હોય, આખા ગામમાં પહેલો નંબર આવતો હોય તો એની કઈ વેલ્યુ ન હોય. કઈ 12મું ભણે તો આખા ગુજરાતમાં પહેલો નંબર આવે તો એની કઈ વેલ્યુ ન હોય. કેમ? ગરીબ માણસ છોકરો. એમ કરતા કરતા કોલેજ પૂરી કરે ને એમ કરતા કરતા માસ્ટર ડિગ્રી કરે. માસ્ટર ડિગ્રીમાં એણે જ્યારે કલેક્ટરમાં ફોર્મ ભર્યું હોય ને એમાંય કલેક્ટરમાં ફોર્મ પાસ થઈ જાય અને કલેક્ટર બનીને ગામમાં આવે તો તમારા અકાળામાં આમ કલેક્ટર બનીને કોઈ આવે તો હે વિનુભાઈ તરોડામાં કોઈ કલેક્ટર બની આવ્યો હોય તો આખું ગામ ઉમટી પડે. અમારા ગામનો છોકરો કલેક્ટર છે. શું કહે? માણા ઈ નહોતું. 5મું ગામમાં નહોતું ભણતો, 10મું ગામમાં નહોતું ભણતો, 12મું ગામમાં એને પાસ ન કર્યું. કોલેજ કરવા ગયો ને બધું ભણ્યો ને ત્યાં લગી તો કોઈ હામું ન જોતું. હવે ડિગ્રી લઈને આવ્યો એટલે તરત કેમ બધા હામું મળ્યા જોવા, એના હામયા મળ્યા થવા. શું કાં આવું થયું? એ સરકારની ડિગ્રી લઈને આવ્યો, એના સરકાર હારે સંબંધ થયો એનો. કોની હારે?
સરકાર હારે સંબંધ થયો અને તોય ભક્તો એનું ગામમાં જો સામયું હાલતું અને એની વાહવા થતી હોય તો આનંદ કોટી બ્રહ્માંડનો ધણી અને એની હારે એની કંઠી આપણા ગળામાં આવે, એની પૂજા ને એનો તિલક રાંડલો કપાળમાં આવે તો આ જીવાત્માની કિંમત કેટલી વધી જાય, આ જીવાત્માની મોટપ કેટલી વધી જાય. પણ છે એવું મારું આપણને દેખાતું નથી. શું નથી દેખાતું? નથી. હું કાં નથી દેખાતું? નરસિંહ ભગત હું કાં નથી દેખાતું? રાજુ હું કાં નથી દેખાતું? મહિમા નથી. બટુકભાઈ હું કાં નથી દેખાતું? મહિમા ઘટે. શું ઘટે છે? મહિમા ઘટે. કે ડિગ્રીનો મહિમા જાણ્યો તો ગામમાં કરોડોપતિ હતા ને એ એની સામે આવ્યા. શું કરવા? આપણે કઈ કામ હશે ને તો કલેક્ટરને કહેવું પડશે, આપણું કામ પતી જાય. અબજોપતિ હામું જોવાય તૈયાર નહોતો. અને એનો કલેક્ટરની સ્વાગતમાં શું કરવા? એક ખાલી સરકારી ડિગ્રી લઈને આવે અને અબજોપતિ ને કરોડોપતિ જો માણસના પગમાં પડતો હોય તો જે અનંત કોટી બ્રહ્માંડનો ધણી એની કંઠી જેના ગળામાં આવે અને એના દર્શન કરવા માટે આવા એક બ્રહ્માંડના માલિકો નહીં, અનંત કોટી બ્રહ્માંડના માલિકો તો એના દર્શનની ઝખના રાખે, એના દર્શનની અપેક્ષા રાખે. એક વખત એની દ્રષ્ટિ અમારી ઉપર પડી જાય, એક વખત એની દ્રષ્ટિ અમારી ઉપર પડી જાય તો અમારો બેડો પાર થઈ જાય. એટલે કલેક્ટરની બાજુમાં હું કાં ઘરે બધા સંબંધ બાંધવા, કે સંબંધ હોય તો ક્યાંક કામ કરવા થાય. એ મોટા મોટા આ બ્રહ્માંડના અધિકારીઓ એ ભગવાનના ભક્તને વંદના કરે અને એની હારે સંબંધ બાંધે. વંદનાની બહુ મોટી મહત્તા છે. રત્ના ભગત હતા. રત્ના ભગત ક્યાં ગામમાં થઈ ગયા? ભાદરા. નિષ્કળાન સ્વામી હરિસ્મૃતિમાં એનું આખ્યાન થોડુંક લખ્યું છે. એક રત્નો અચરજકારી છે. આવી રત્ના ભગતે 2 લગ્ન કર્યા હતા. કેટલા કર્યા હતા? 2 લગ્ન. અને ત્રીજું લગ્ન કરવાની તૈયારી. 2 થી નો ધરાણો તો ત્રીજું લગ્ન કરવું હતું. બોલો, રત્ના ભગત. અને વડતાલ દર્શન કરવા આવ્યા. વડતાલ દર્શન કરીને સદગુરુ ગોપાળાન સ્વામીજીના આસને બિરાજમાન હતા. અને ગોપાળાન સ્વામીના દર્શન કર્યા. ગોપાળાન સ્વામીના દર્શન કર્યા. સ્વામીને કે સ્વામી બહુ હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા, આનંદ આવ્યો. મહારાજ દેવોના દર્શન કર્યા, બહુ આનંદ આવ્યો. સ્વામી કાંડું પકડીને કે રત્ના વાસના છે? તો કે સ્વામી દેખાતી નથી પણ ક્રિયા થાય છે એટલે હશે તો ખરી. એમને ત્રીજા લગ્ન કરવાની તૈયારી કરી છે એમ બેટુક ભગત? એમને ત્રીજા લગ્ન કરવાની તૈયારી કરી? જે માણસ એમ કહી રહ્યો છે કે ઘરે કે હું 2 લગ્ન ત્રીજું હું આવીને જોવા જઈશ, કહેતા કે તમે સંબંધ કરી નાખજો, જે નક્કી કરે છે. અને એને ગોપાળાન સ્વામી એમ કહે છે કે ભાઈ વાસના છે તો કે દેખાતી નથી પણ ક્રિયા થાય એટલે હશે તો ખરી. એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એની પાસે સમાગમ કરે, નિર્વાસનિક થઈ જાય અને સાધુ થઈને વિજ્ઞાન દાસજી નામ પડે અને ધોલેરાની ધરતીમાં રહેતો હોય. ક્યાં રહેતો હોય? ધોલેરાની ધરતીમાં રહેતા હોય સ્વામી. અને ઠાકોરજીની સેવા પૂજા ભજન ભક્તિને સત્સંગને બધું કરતા હોય. અને સમયાંતર જતા એનો ભાણો હતો, એને એના મામાના સાધુ જાણી અને ખાલી એક વખત 2 રોટલા આપી જમાડેલા. કોના સાધુ? મામાના સાધુ. મામાના સાધુ જાણીને 2 રોટલા ખાલી જમાડેલા અને એના પુણ્ય પ્રતાપે કરીને સ્વર્ગમાં દેવતા થયેલા. સમજાય મોટેપામાં કાંઈ? એટલે ગુરુએ સભા નામ શું આપ્યું છે? મહિમા સભા. ખાલી પ્રગટના સાધુને 2 રોટલા ખવડાવ્યા, એના પુણ્ય પ્રતાપે કરીને સ્વર્ગની અંદર દેવતા થવા મળ્યું. અને એમાં એક વખત ઘટના એવી ઘટી કે ભગવાન સ્વામિનારાયણ એક ભગવાનનો પોતાનો એકાંતિક ભક્તરાજ
ભજન કરતો હતો અને એનો અંતકાળ આવ્યો અને અક્ષરધામમાંથી મહારાજ વિમાન લઈ એને તેડવા આવ્યા અને મહારાજ એને લઈને જતા હતા ને તે વિમાન સ્વર્ગમાંથી મહારાજ આવ્યું. સ્વર્ગમાં વિમાન જોયું ત્યાં તો સ્વર્ગના વિમાન ન હોય ને એની કરતા કરોડ ગણું શ્રેષ્ઠ વિમાન દેખાણું. સ્વર્ગમાં વિમાન તો મણીના, સોનાના, ચાંદીના, પેટ્રોલિયમ, ઝવેરાત આના વિમાનો સ્વર્ગમાં. અને અક્ષરધામનું વિમાન તો માયાથી પર દિવ્ય વિમાન. અને સહેજે વિમાન નીકળ્યું તો આમ સુગંધ આવી. સહેજે વિમાન નીકળ્યું ને ક્યાં તો આમ હૃદયમાં શાંતિ પથરાણી. વિષય ભોગના સંકલ્પ બંધ થઈ ગયા. એટલે કોને બંધ થયા? તો જેને 2 રોટલા ખવડાવ્યા હતા દેવ થયો હતો ને એના સંકલ્પ બંધ થઈ ગયા. અને હૃદયમાં ટાઢો શેવડો ફૂટ્યો. એટલે વિમાન આમ જોયું તો હૃદયમાં ટાઢું થયું કે હા વિમાન એટલે આવું આપણા સ્વર્ગમાં નથી. ક્યાં તો આમ જાતું જાતું આકાશમાં જાતું જાતું ઉપર અદ્રશ્ય થઈ ગયું. બીજા મોટા એનાથી વડીલો હતા ને એને પ્રશ્ન કર્યો કે આ વિમાન ગયું ક્યાં? તો કે આ વિમાન તો ન્યાય ગયું જ્યાં અષ્ટાવરણ, જ્યાં કાળ નથી, જ્યાં કર્મ નથી, જ્યાં માયા નથી, જ્યાં દિવ્ય પરમાત્માનું ધામ છે, જ્યાં દિવ્ય પરમાત્મા એના મુક્તો એનું ધામ જ્યાં આત્યંતિક પ્રલયમાં પણ રહે છે એવા ધામમાં આવી ગયું. તો કે ઈ ધામમાં જવું હોય તો કે ઈ ધામમાં જવું હોય તો આપણું કામ નહીં. તો શું કરવું પડે? તો કે મૃત્યુ લોકમાં જન્મ લેવો પડે, એના સાધુનો સમાગમ કરવો પડે અને એની પાસે કંઠી પહેરીને એની શરણાગતિ પ્રાપ્ત કરીને એકાંતિક થવામાં આવે ને ત્યારે એ ધામમાં પમાય. તો કે હવે તો કેદી મનુષ્ય જન્મ મળે, કેદી જવાય. ત્યાં ઓલા બીજા દેવતા હતા, એને કીધું તમારી માટે હેલું છે. એ કે મારી માટે? કેમ તમારી માટે હેલું? તો કે તમે તમારા મામાના સાધુ જાણીને જમાડ્યા હતા અને 2 રોટલા ખાધા અને એના પુણ્ય પ્રતાપે કરીને તમે દેવ થયા, તો તમારા મામા સાધુ છે. એ જો તમે એની કંઠી પહેરાવે તો તમે સીધા અક્ષરધામ અહીંથી વિયા જાઓ. એમ? તો કે હા. રોજ ધોલેરામાં સ્વર્ગમાંથી વિમાન લઈને આવે અને ધોલેરાના શિખર ઉપર વિમાન ઊભું રાખી અને બૂમ મારે, રત્ના મામા, એ રત્ના મામા. સાધુને કોઈ પૂર્વાશ્રમનું નામ લઈને બોલાવે તો સાધુને કઈ હામું ન જોવાય. વિજ્ઞાનદાસજી સ્વામી વિચાર કરે કે અરે રે આ મારું પૂર્વાશ્રમનું નામ લઈને મામા મામા કહીને કોણ બોલાવે? સ્વામી માથે ઉઠીને હુઈ જાય. 1 દી ગયો, 2 દી ગયા, 3 દી ગયા, 6 મહિનાના વાણા વાઈ ગયા. 6 મહિના વહી ગયા અને એ વખતે ફરતા ફરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી આવ્યા. મદન મોહનજી મહારાજના દર્શન કરી અને ધર્મશાળાની અંદર સ્વામીએ ઉતારો કર્યો અને ત્યાં વિજ્ઞાનદાસજી સ્વામી મળ્યા ગુરુને દંડવત કરવા. સ્વામી રાખો રાખો સાધુરામ રાખો, તોય દંડ રાખો સાધુરામ, તોય દંડવત કરે. સાધુરામ સ્વામી ઉભા થઈને સ્વામી ભેટ્યા. કેમ છે સ્વામી? ગુરુ એક દુઃખ છે વાતનું. કોઈક આવે છે, પૂર્વાશ્રમનું નામ લે છે અને મામા મામા કહીને બોલાવે છે. હવે મારે તો કઈ સામે જવાય નહીં. રત્ના મામા એમ બૂમ મારે. સ્વામી આંખ્યું વીંચીને અંતર દ્રષ્ટિ કર્યો. અંતર દ્રષ્ટિ કરીને સ્વામી કહે છે કે સાધુરામ એ તો તમારો બેનનો ભાણિયો છે. પણ ગુરુદેવ ઈ મને કેમ યાદ કરે? તો કે તમે સાધુ થયા ત્યારે એના ગામમાં આપણા 2 સાધુ ગયા અને એને એમ થયું કે મારા મામાના સાધુ છે ને એટલું જાણીને 2 રોટલા ખવડાવ્યા. એ દેવ થયા છે અને હવે એને અક્ષરધામમાં જવું છે. મહારાજનું વિમાન જોઈ એને અક્ષરધામમાં જવું છે. તમે એને ખાલી કંઠી પહેરાવો એટલે અહીંથી સીધું મુક્તનું રૂપ ધારણ કરીને અક્ષરધામમાં વયો જાય. પણ સ્વામી મારે થોડી પહેરાવાય. તો કે હું તમને આજ્ઞા કરું છું ને પહેરાવું.
રાતના 12 વાગ્યા સ્વામી તો પોઢી ગયા હતા મહારાજને સંભાળી, અને રાતે 12 વાગ્યે વિમાન લઈને આવ્યો ને એ વિમાન આકાશમાં ઊભું રાખ્યું અને કે રત્ના મામા, એ રત્ના મામા. સ્વામી જાગીને ધર્મશાળામાંથી બહાર આવીને સ્વામી કે નીચે ઉતાર વિમાન તાર. નીચે ઉતરી વિમાનમાંથી અને સ્વામીને પગે લાગી દંડવત કરીને કે મને કંઠી પહેરાવો. મહારાજની કંઠી પહેરીને સ્વામી કે સ્વામિનારાયણ સ્વામી ભજન કરી મહારાજ તેડી જા. અને સ્વામિનારાયણ સ્વામી ભજન કર્યું અને અક્ષરધામમાં સીધા ત્યાંથી વયા ગયા. એટલે અહીંયા શબ્દ લખે છે, એ અનંત લીલા અનંત ચરિત્ર ને અનંત સામર્થ્ય પાર, અનંત પ્રતાપ અનંત પરચા, હે કવિ જાન ન લખે કોઈ. મુક્તિ મેળવવા માટે આ મૃત્યુ લોકમાં આવવું પડે ને કંઠી પહેરવી પડે. તો બાપ આપણને મૃત્યુ લોકમાં ભગવાને જન્મ આપ્યો છે ને ગળામાં એની કંઠીઓ પહેરી. ગળામાં એ પુરુષોત્તમ નારાયણની ભક્તો કંઠી પહેરી છે. મોજમાં રહીને રાત્રિ દિવસ પરમાત્માનું ભજન કરો. હાલતા ચાલતા ખાતા પીતા અખંડ ભજન કર્યા કરો. કાંઈક નાની મોટી સેવા મળે તો સેવામાં લાગી જાઓ. ક્યાંથી આ જીવના પ્રારબ્ધમાં હોય કે આ પુરુષોત્તમ નારાયણની સેવા મળે? ક્યાંથી આ જીવના પ્રારબ્ધમાં હોય કે એની કંઠી ગળામાં આવે? અને ક્યાંથી આ જીવના પ્રારબ્ધ હોય કે આવા પરમાત્માના ચરિત્રો સાંભળવાની જીવને તક મળે? જીવના પુરુષોત્તમ નારાયણના ચરિત્રની બહુ મોટી કિંમત છે, પણ આપણને નથી સમજાતી. કારણ કે આપણે રોજ સાંભળીને એટલે જલેબો થઈ ગયો. શું થઈ ગયું? બટુક ભગત શું થઈ ગયું? નથી લાગતું એવું તમને? ગોવિંદ ભગત મને તેવું દેખાય. એ કાંતિ ભગત શું દેખાય? હે, જલેબો થઈ ગયો. રોજ વાતો સાંભળી અને ભાઈ રોજ આવીને સાંભળવાની મળે એટલે જલેબો થઈ ગયો. પણ જલેબો જેને નો થાય ને, એક ગામ હતું, નગર શેઠ રહેતા હતા. કોણ રહેતો હતો? નગર શેઠ રહેતા હતા. નગર શેઠ ને એકનો એક દીકરો, 7 દીકરીઓ ઉપર. એટલે છોકરો સ્કૂલે ભણવા જાય ને તેની માં રોજ જલેબી પાડી દે. રોજ જલેબી પાડી દે. બોલો, રોજ નાસ્તામાં જલેબી લઈ જાય. 100 મહિના થયા. એક વાર ભણીને આવ્યો ને તે પોતાનું દફતર હતું ને, જૂની ભાષા શું કહેતા? દફતર કહેતા. શું કહેતા? અહીંયા સ્કૂલ બેગ કે. એ છોકરા શું કે? સ્કૂલ બેગ. સ્કૂલ બેગ એની હિતીની કાઢીને સીધો કર્યો ઘા. એની માં કે તારો બાપુ તૂટી જાય આ બધું. તો કે તૂટી જવાની ક્યાં કરે, મારું મોઢું ભાંગી ગયું. રોજ જલેબો, રોજ જલેબો, રોજ જલેબો. સોટી પડીશ તો બીજું કાંઈ નથી દેખાતું. અને ત્યારે એની માં કહે છે કે બેટા તું અમીર બાપનો દીકરો છો ને, એટલે તને રોજ જલેબી મળે છે ને, એટલે તું જલેબો થઈ ગયો. તને બાજુવાળા ટકનું લાવીને ટકનું ખાઈ પૂછ. એને 15 વર્ષમાં છોકરો 15 વર્ષનો છોકરો દી જલેબી જોઈશ, પૂછ્યાય જા. પૂછ્યાય ખબર પડે તને. એમ નિત્ય આવા ઐશ્વર્ય પ્રતાપ ને આપણે વાતો સાંભળે કે હવે આવી તો વાતો થતી જ હોય, આવા જ આપણે કાને શું ધરવી. એક વખત આ પરમાત્માની વાતને જો કાને ધરીને એનું ચિંતન કરે, એક જ ચરિત્ર યાદ રાખો, એક જ ચરિત્ર યાદ રાખો, અને સવારથી હાંજ લગી વાગોળ્યા કરો, હાંજ લગી વાગોળ્યા કરો. એમ કરતા કરતા 2 મહિના એકનું એક ચરિત્ર વાગોળ્યા કરો, અને પછી જે અંતરમાંથી સુખ આવે ને અંતરમાંથી જે આનંદ આવે એ વાત કઈક જુદી છે. પણ આપણે થાય એવું, આપણે સત્સંગી થયા એને કેટલા વર્ષ થયા ભાઈ? હે પરેશ, કેટલા વર્ષ થયા? સત્સંગી થયો ને કેટલા વર્ષ થયા? નાનપણથી. આમ વર્ષ કેટલા થયા તારા? 52 થઈ ગયા. હું વાત છે, બોલો 50 વટી ગયો હતો. આમ સમજણો 10 વર્ષે થયો તો કે 15 વર્ષે? 10 વર્ષે. તો તને કેટલા ચરિત્ર યાદ છે ભગવાનના? બસ એકો યાદ નહીં. જો એને નિષ્કપટપણે સ્વીકાર લીધું, તાળી વધાવો એને એક વાર. જીગા તું સત્સંગી છો ને કેટલા વર્ષ થયા? 39 વર્ષ થયા. તારા
8-10 વરે સમજણો 10 વરે છો 15 વરે 10 વરે હાલ ની તો કેટલા ચરિત્ર યાદ છે તને ભગવાન? જુઓ તો ખરા આપણી નબળાઈ તો જુઓ. આટલા મોટા પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી આવો અનંત કોટી પુરુષોત્તમ નારાયણ મળે અને જેના સાધુને ખાલી 2 રોટલા ખવડાવે ને સ્વર્ગનો દેવતા થાય એવડી સ્થિતિ પ્રાપ્ત આપે, અને એ પુરુષોત્તમ નારાયણના ચરિત્ર આપણા હૃદયમાં એકાઈ ન ભરાય તો આપણા જીવનની ખોટ કેટલી કહેવાય. તાર હાડુભાઈ ક્યાં ગામ છે? રાજુલા. કેટલા છોકરા એને? 1 છે. દીકરી કેટલી? હારો. છોકરો ક્યાં પરણાવ્યો છે? એ નાનો છે. હાડુભાઈ કેટલા તારે? 1 હશે. તાર હારા ને હારા ક્યાં છે? એ બધું યાદ છે. જો કેટલું બધું એના હારા ના હારા યાદ છે કે ધાર કેરળામાં. એ બધું યાદ છે, પણ જે અહીંથી અષ્ટા આવરણ પાર કરાવે એવા પરમાત્માનું એક પણ ચરિત્ર મારા તમારા જીવનની અંદર ફિટ નથી થતું. એનું કારણ જેટલો આપણને સગા સંબંધીનો મહિમા છે, જેટલો આપણને સગા સંબંધીમાં આત્મબુદ્ધિ છે, એમાં જેટલી હેત અને પ્રીતિ છે, એટલું હેત ને પ્રીતિ ને મહિમા એટલા પરમાત્માના ચરિત્રોની ઉણપ છે. એનું કારણ હાવ સાચું કહું, આપણને સાધુમાં આત્મબુદ્ધિ ઘટે એનું કારણ છે. બીજું કોઈ કારણ નથી. સાધુમાં આત્મબુદ્ધિ ઘટે એનું કારણ છે. નકર સાધુ પાસે બેહીને પરમાત્માની વાતો ન સાંભળી જીવમાં ભરી બીજું યાદ નથી રહેતું એમને. એટલે મેં પ્રેક્ટિકલ દાખલો કરાવ્યો તમને. બીજું કેટલું યાદ રહેશે? એના હારા અહીં છે એ તો યાદ રહે, પણ એના હારા ક્યાંથી યાદ છે? બોલો, હારા ના હારા. કહેવાનો મતલબ ભક્તો એટલો છે કે આપણી થોડીક બેદરકારી છોડી અને થોડાક સાવધાન થઈને બેહી અને પરમાત્માની વાતો સાંભળી યાદ હું કરવાનું રહે? હું કરવા યાદ ન રહે? આખું મલક યાદ રહે ને ચરિત્ર યાદ ન રહે? ચરિત્ર યાદ નથી એટલે મહિમાની ઉણપ છે. બાસ ક્યાંક આત્મબુદ્ધિની ઉણપ છે એટલે યાદ નથી રહેતું. નકર બીજું બધું કેટલું આપણને યાદ રહેશે? બોલો. હજી આમાંથી આગળ એક કોકને પૂછવું ને તો કેટલું નીકળે ને એનું કાંઈ નીકી નહીં. હાથ પેઢીના હક પણ કાઢે. હો, કેટલી પેઢીના? નરસિંહ કેટલી કાઢીના? હાથ પેઢીને કાઢો કે ન કાઢો? જો આ પાડે હાથ પેઢીના હક પણ નીકળે. પણ હાથ પેઢીના અમારા વડવા અમે ક્યાં ગયા હતા? અમારા કડી પારણ હતી. કડી મંદિરના 25 વર્ષ પૂરા થયા. એનો રજત જયંતિ મહોત્સવ હતો ને આપણે વક્તા પદે હતા. પછી ત્યાં એક હરિભગત મને કે, સ્વામી મારા દાદાનો દાખલો આપજો તમે, મારા દાદાનો દાખલો આપજો તમે. બે હું છે તારા દાદાની વાત તો કઈ. મને કે મારા દાદાને ભગવાન તેડવા આવ્યા હતા. હું મારી કે 15 વર્ષની ઉંમર હતી. મારા બાપુજી, એના બાપુજી અને એના બાપુજી ધામમાં ગયેલા. ચોથી પેઢી દાદા. મારી 15 વર્ષની ઉંમર હતી ત્યારે દાદા બોલીને ધામમાં ગયા. ભગવાન આવ્યા છે ને ધામમાં કહેજો. મેં હું કેશ ખરો, પણ તું એવો થાય ખરો? મેં તને ગર્વ એમ છે કે મારા દાદા બોલીને ધામમાં ગયા. મેં તારી ત્રીજી પેઢી તારી બીજી પેઢી એમ કહે એવું તું જીવન જીવીશ કે મારા તારા છોકરા એના છોકરા એમ કે સ્વામી અમારા દાદાને દાખલો આપજો? મેં તો પૂજા કરે કે નહીં સ્વામી. મેં તો તને એટલી શરમ આવી જોઈએ બોલતા, એટલી બોલતા શરમ આવી જોઈએ. આપણા દાદાનો કોઈ દાખલા દેવાનું કોઈને કહેતા હોય તો એટલે આપણા દાદા બોલીને ધામમાં ગયા એની આપણે વાતો કરવાની. આપણે બોલી નહીં જાય તો પાછળવાળા શું વાતો કરશે? આપણી શું વાતો કરશે આપણી? આનું કોઈ દી વિચાર કર્યો? ભક્તો માટે કહું છું, જે લેવલે આપણે પહોંચવું છે એ લેવલે પોગે છૂટક્યો છે. એનું કારણ સાધુનો સંગ કરો, પાસે બેહીને ભગવાનની વાતો સાંભળો, એનો મહિમા સમજો, પટલાય ન કર્યા કરો. અને કથા બેઠા હોય તો કથા આકારે મન કરો. તમને પ્રસંગ આપો. હાલારમાં કોઈ જામનગર કોઈ ગયું છે? જામનગર દાદા જામનગર બાજુના ક્યાં ગામ છે તમારું? શેડુભાઈ જામનગર ગયા છે. બટુ ભગત ગયા છે. બીજું કોઈ જામનગર ગયું છે?
ને બાજુમાં કેસિયા ગામ છે, કેસિયા ગામ ભૂમાનંદ સ્વામીનું. એ ભૂમાનંદ સ્વામીનું નામ હતું રૂપસીભાઈ, એના બાપાનું નામ હતું રામજીભાઈ. ગામમાં સ્વામિનારાયણ હું કોઈને ખબર નહીં. ઘટના એવી ઘટી કે ગામની અંદર એક મહાભારતની કથા કરનારો આવ્યો અને એવા દાખલા આપે, એવા દાખલા આપે, આખું ગામ હિલોળે છે. પણ રૂપસી કોઈ દી કથામાં ન જાય. એના બાપાએ કીધું રામજી, બેટા રૂપસી, તું આમ તો ભગવાનની વાતો સાંભળવા માટેનો તલપાપડતા થાશો, આપણા ગામની અંદર ઓલા મહાભારતની વાતો કરે ને કેવા દાખલા આપે, આમ તો તું જો બેટા, અને આનંદ એવો કરાવે, કિલોળ એવો કરાવે, તમારે આમ એક ફેરું તું બેટા એમ તો તને આનંદ થઈ તો આવજે, હારું પિતાજી આવીશ. એના પિતાની હારે મહાભારતની કથા સાંભળવા ગયો. મહાભારતની કથા સાંભળતા સાંભળતા અડધો કલાક થઈ, 3 કલાકનું સેશન હતું ને અડધો કલાક કથા સાંભળી, કલાક કથા સાંભળી, ઉભો થઈ દીકરો હોઈ ગયો. એનો બાપ જોતો રહ્યો. એને એમ કે દીકરો બાથરૂમ ગયો છે, પાછો આવશે. 3 કલાક પૂરી થઈ પણ દીકરો ઘેરેથી પાછો ન આવ્યો. રામજીભાઈ વક્તાને પગે લાગીને પોતાની ઘેરે ગયા ત્યારે દીકરાને પ્રશ્ન કર્યો, બેટા તું 1 કલાક કથા સાંભળીને કેમ વહી ગયો? 2 કલાકમાં એવી મજા આવી કથાના, એવા દાખલા આપ્યા. તો કે પિતાજી, આ કથા નહોતી. કથા કોને કહેવાય તમને ખબર? જ્યાં ભગવાનના મહિમાની વાતો થતી હોય, જ્યાં ઇન્દ્રિયો અંતકરણ દાબી અને જીવને મુક્ત થવાની જ્યાં વાતો આવતી હોય, પિતાજી એને કથા કહેવાય. આ તો મનોરંજન કહેવાય. આ કાંઈ કલ્યાણ ન કરે. પિતાજી, જગતના માર્ગની અંદર આંખ જાતી હોય તો આંખને પાછી વાળીને પરમાત્માના સ્વરૂપમાં હોમવી જોઈએ. આવી વાતો થતી હોય ને એને કથા કહેવાય. આ તો ખાલી ઢોલકી વગાડે, નાચે, મુર્દું કરે ને એમાં કઈ કલ્યાણ થાય? ત્યારે એના પિતાને આઘાત લાગ્યો. મારા દીકરાનું લેવલ જુદું છે, મારું લેવલ જુદું છે. ત્યારે એના દીકરાને કહે છે કે બેટા, એવો સંપ્રદાય એક છે આ કળિયુગની અંદર. કયો સંપ્રદાય પિતા? તો કે હમણાં નવો પ્રવર્ત્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાય છે. તો પિતા, સ્વામિનારાયણ ભગવાનની વાતો કરો મને. તો કે લાંબો હું ક્યાંય જાણતો નથી, પણ આપણા સગા સંબંધીમાં 2-3 વખત ગયેલો ને એમાં સ્વામિનારાયણના 2-3 આપણા સંબંધી લગ્ન પ્રસંગમાં આવેલા ને ભેગા થયેલા, એને જે 2-5 વાતો કરેલી ને એ તને વાત રજૂ કરું. એમ કહીને એને 2-5 ભગવાનની વાતો સાંભળી હતી ને એને રજૂ કરી અને રૂપસીભાઈના હૃદયમાં આનંદ આવ્યો. ફરી વખત એના પિતાને પૂછે, ફરી વખત એના પિતા કે, ફરી વખત એના પિતાને પૂછે, ફરી વખત એના પિતા એની ઈ જ વાતો કર્યા કરે, 2-5 વાતો એની ઈ જ વાતો કર્યા કરે. એમ કરતા કરતા સાંજ પડી ગયો. 1 દી ગયો, 2 દી ગયા, 3 દી ગયા. એમ કરતા કરતા 2 વર્ષના વાણા વહી ગયા. અને એક વખત એનો દીકરો કહે છે, તો પિતાજી એક કામ કરો, હાલો આપણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે જાય. બેટા, પણ ખેતરની અંદર મોલ પાકી ગયો છે અને અત્યારે જાય તો મોલ લઈ ન શકાય. મોલ લઈને જાય તો કાંઈ વાંધો નહીં પિતા, હાલો. મોલ લેવા રહ્યા, મોલ લેવાનું, ત્યાં એના પિતાના શરીરની અંદર તાવ આવ્યો. એવો તાવ આવ્યો કે શરીરની અંદર શુદ્ધિ નો રહે, બેભાન થઈ પૃથ્વી પર પડી ગયા. રૂપસીભાઈએ ઊંચકીને ઢોલિયા પર સુવડાવ્યા, પાણી પાયું, વૈદ્યને બોલાવ્યા, વૈદ્ય દવા આપી, થોડુંક શરીરમાં જાગ્રતતા આવી. મનમાં એમ થયું રૂપજીને કે હવે મારા પિતા નહીં રહે. એટલે કુટુંબી બધા વાતો ખબર કાઢવા આવે ને, એટલે રૂપસીભાઈ એક નિર્ણય કર્યો. આવતા હોય ને એટલે સીધા બહાર બી આવે. એના મોટા ભાઈને કે તમે બહાર રહો. કોઈ આવે એટલે મને કહેજો કે હું બહાર રહું, તમે પિતા પાસે રહો. તો કે હું બહાર રહું. મોટો ભાઈ બહાર રહે, રૂપસીભાઈ અંદર બેહી અને પિતાએ જે કરેલી વાતો હતી ને 2-5 ચરિત્ર એના બાપને સંભળાવ્યા કરે. અને કોઈ સગા સંબંધી આવે અને એમ કે તારા બાપાને કેમ છે? તો કે સારું છે. તો કે આ ખબર કાઢવા અંદર જાવું છે. તો કે અંદર જાવું હોય જાઓ.
પણ મારો ભાઈ વાતો કરે છે ને એક પણ શબ્દ ન બોલતા કઈ ત્યાં બાજુ બે જાય રૂપસીભાઈ ભગવાનની વાતો કરે, ભગવાનની ધૂન કરે, ભગવાનની વાતો કરે, ભગવાનની ધૂન કરે. એમ કરતા કરતા જેટલા સગા સંબંધીને ખબર કાઢવા આવવું મળે આવવા, પણ રૂપસીભાઈ ભગવાનની વાત વગર એક સેકન્ડ પોતાના બાપાનો જ આવવા દે. ભગવાનની શરણાગતિ નથી સ્વીકારી, જે વાતને યાદ રાખજો. ભગવાન સ્વામિનારાયણ જોયા નથી, એના સાધુને કોઈ દી હજી મળ્યા નથી, પણ એના હરિભક્તો પાસેથી પરમાત્માના ચરિત્રો સાંભળ્યા છે ખાલી. અને એ યાદ રાખીને મનન ચિંતન કરવા લાગ્યા. દીકરાને કીધું, દીકરો પાછો એના બાપને કહેવા લાગ્યો. એમ કરતા કરતા 1.5 મહિનો ગયો. એક વખતનો સુમાર છે, રૂપસીભાઈ પોતાના પિતાના ખાટલે બેઠા બેઠા પરમાત્માની વાતો કરે છે. ત્યાં ઓરડામાં પ્રકાશ પ્રકાશ પથરાણો, અને પ્રકાશ પથરાતાની સાથે રૂપસીભાઈ ઊંચું જોયું, પ્રશ્ન કર્યો, કોણ છો તમે? તો કે સ્વામિનારાયણ ભગવાન છું. હે? રૂપસીભાઈ ઉભા થઈને પગે લાગ્યા. અરે સ્વામિનારાયણ તમે? હા, અહીં કેમ આવ્યા? તો કે તારા પિતાને લેવા આવ્યો છું, એની આયુષ પૂરી થઈ ગઈ, એને તેડવા માટે આવ્યો છું. પણ મારા બાપા તો એમ કહેતા હતા કે એનો શરણાગત થાય એને તેડી જાય. અમે તમારું શરણું સ્વીકારવા માટે ગરડા આવવાના હતા, પણ મારા પિતાને તાવ આવ્યો, આવી ન ક્યાં. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું કીધું કે તમે મારી કંઠી પહેરી યા ન પહેરી એની અરે મતલબ નથી, પણ તે તારા પિતા પાસેથી ચરિત્રો સાંભળ્યા મારા, અને તે પાછા તારા પિતાને મારા ચરિત્રો સંભળાવ્યા, એના પુણ્ય પ્રતાપે કરીને તારા પિતાને હું અક્ષરધામમાં તેડવા આવ્યો છું. એમ કહીને એના પિતાને તેડીને મારા જ અક્ષરધામમાં લઈ ગયા. આ ભગવાનના ચરિત્રો છે. માટે કહું છું, પરમાત્માના ચરિત્રો ગોખો નો યાદ રહેતા હોય તો શું કરો? પેલા ગોખવાની તમને એક પદ્ધતિ બતાવું. ગોખવાની એક પદ્ધતિ બતાવું. કોઈ પણ એક ચરિત્ર હોય ને, આખું ચરિત્ર તમારે વાંચવાનું. વાંચ્યા પછી ગામનું નામ યાદ રાખવાનું, વ્યક્તિનું નામ યાદ રાખવાનું, અને કાર્ય યાદ રાખવાનું. એટલું જ કરવાનું. અને પછી એને દિવસમાં વાંચ્યું હોય ને, હાંડ લગીમાં 8-10 વખત યાદ કરી લેવાનું. રાતે હોતી વખતે યાદ કરી લેવાનું, સવારે ઉઠીને યાદ કરવાનું, પછી નાવા જવાનું. યાદ ન હોય ચાલ કે નાવા નહીં જવાનું. વળતેથી નાતા નાતા યાદ કરવાનું, ટોયલેટમાં બેઠા બેઠા યાદ કરવાનું, બ્રશ કરતા કરતા યાદ કરવાનું. અને પછી જીવમાં જડાઈ જાય, અને પછી એનું મનન થાય, જે અંતરમાંથી સુખ આવશે એની વાત જુદી. હવે ખાલી શરણાગતિ ન પહેરી હોય અને ખાલી ચરિત્ર સાંભળે પુરુષોત્તમ નારાયણ અંતકાળે અક્ષરધામમાં લઈ જતા હોય, તો જે જીવાત્મા એની શરણાગતિ સ્વીકારી અને એના ચરિત્રોનું કોઈ મનન નિધિદાસને સાક્ષાત્કાર કરે, એના અંતરના સુખની શું વાત કહી શકાય? એના અંતરની મોજની શું વર્ણન કરી શકાય? માટે પરમાત્માના ચરિત્રોને તમે ચિંતન કરો. એટલે કહે છે, એ અનંત લીલા, અનંત ચરિત્ર, એ અનંત સામર્થ્ય પાર, એ અનંત પ્રતાપ, અનંત પરચા, એ કવિ જાન ન લખે કોઈ. કોણ લખી શકે આ પુરુષોત્તમ નારાયણના પરચા? કોઈની તાકાત નથી કે એનું ઐશ્વર્ય સામર્થ્ય લખી શકવું. માટે ભક્તજનો, બસ બીજું મારે કાંઈ નથી કહ્યું, એટલું જ કહ્યું છે, ભગવાનના ચરિત્રને યાદ કરતા શીખો. આ રવિવારે કેટલી વાતો આવી, આ ગુરુવારે કેટલી વાતો આવી, કોને યાદ રહી? ઉશ્યાંગળી કરો. બસ જો એકો યાદ ન રહ્યું, કોઈ એક ચરિત્ર યાદ રહ્યું એટલે ઉશ્યાંગળી કરો. 2 રહ્યા હોય એ ઉશ્યાંગળી કરો. જેટલાને યાદ રહ્યું છે ને એટલા બધાને આવતા રવિવાર લેસનમાં લેતો આવવાનું. ભાવેશભાઈ નો લાવતા અંગૂઠા પકડાયો. કે સોના ચાંદીનો શોરૂમ નથી અહીંયા કઈ. શેઠ હોય ને તો સોના ચાંદીના રૂમે, આયા નહીં. આયા હરિભગત, અહીંયા મોક્ષ માટે મુમુક્ષુતા. મનીષભાઈ, પ્રેણભાઈ ખોડાતા, કેતનભાઈ યાદ રહ્યું ચરિત્ર?
હાલો એ પંકજ, અતુલભાઈ, અંગૂઠા પકડાવા એના ઘરવાળા રવિવારે. રવિવાર હું ગુરુવારે મામા. બીજું કેમ બધું યાદ રહે છે? કોકને ધોલ મારવાનું હોય કેવું યાદ રહે? હે અતુલભાઈ, કોકને આમ ક્રોધ કરવો હોય કેવું યાદ રહે? ભક્તો, જે અર્થે આપણે આવ્યા છીએ, અર્થ આપણે સારવાનો છે. જેની માટે આપણે સર્જાણા છીએ, જેની માટે આ સંપ્રદાયમાં આપણે આવ્યા છીએ, જેની માટે જે આ મંદિરે આવીને સભાઓ ભરી છે, એમાં થોડીક ધગજ ને થોડીક ત્વરા રાખીને નગર સ્વામી વાતો હારી કરે, બહુ મજા આવે. પણ અર્થ હું યાદ ન રાખો. અર્થ ખરો એનો? અર્થ એને કહેવાય, સરે અર્થ એનો કે જે યાદ રાખે. વિદ્યાર્થી ભણવા જાય અને એમ કે અમારા સાહેબ તો એવા અમને દાખલા આપીને સમજાવે, વાત જવા દો. પણ ઓલો પરીક્ષા દઈને ફૂલો ફેલ થાય તો શું કહેવાય? એમ ફૂલી ફેલ થવા ન થાય. પંકજભાઈ, જીવનની અંદર ફૂલી ફેલ થવાનો વારો ન આવે એટલું અનુસંધાન રાખવાનું. મહારાજના ચરિત્રો અપાર છે. એકાદ બે ચરિત્ર ગોખીએ. મહારાજ વચનામૃતમાં એમ કે સત્સંગ થયો ને 10 વર્ષ કે 15 વર્ષ થયા હોય. વરહનું એક યાદ રાખો ને, રોજનું ન રાખો તો કાંઈ નહીં. વરહનું તો 10 વર્ષ કે 15 વર્ષ થયા હોય, કેટલા ચરિત્ર યાદ રહે? 10 કે 15 તો યાદ રહે. બસ એટલું જ મનન કરો. ક્યાં માં લાંબુ છે? કાંઈ ભક્તો લાંબુ નથી. એટલે કીધી ટેકનિક યજમાવો તમે. અને તમારી પાસે બુક ન હોય, ઘેરે બુક હોય, તમારે કે વાંચવાનું તો મોબાઈલમાં તો હું તમને PDF આપી તમને. જે ગ્રંથની જોતી એવું ગ્રંથની તમે વાંચો, તમે સાંભળો, એના દ્વારા તમે આગળ વધશો. એમને આગળ નહીં વધાય. માટે પરમાત્માનું ચરિત્ર વાંચી, મેં કીધું 3-4 પોઈન્ટ યાદ રાખવાના. કેટલા યાદ રાખવાના? 3-4 પોઈન્ટ યાદ રાખવાના. એની મેળે સમય જતા ચરિત્ર હૃદયમાં ખડું થાય. એની મેળે અંતરમાંથી આનંદ આવશે. એની મેળે હીરા ગણતા ગણતા કે કાંઈક પોટલા ઉસકાવતા ઉસકાવતા કાંઈક બીજા કામ કરતા કરતા સહેજે હૃદયમાંથી સુખ વરસે, સહેજે સુખ આવશે. તમે ક્યારેક બેઠા હોય ને વિચાર કરતા હોય ને, ત્યારે અમુક ચરિત્ર 15 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા વાંચ્યો ને યાદ આવે. હા હા, હે દીદી કેવું આપણે ચરિત્ર વાંચ્યું, મહારાજ કેવી એમાં લીલા કરી દીધો. સહેજ અંદરથી આનંદ આવે. એટલે આવતી ગુરુવારની સભામાં ભક્તજનો આપણે મહારાજના બીજા ક્યાંક ચરિત્રો ઉપર જોશું. એટલે સહેજે સહેજે ભક્તજનો આગળ વધાય. આપણે આગળ વધવું છે કે આઈને રહેવું શીખ્યો? પેલા કેટલા જણ આગળ વધવું છે? આંગળી કરો તો. વધવું છે બધાને. જો વધવું હોય તો કાંઈક કરવું પડે. શું કરવું પડે? તમે કેમ એવો વિચાર રાખો કે આ મહિને 20,000 કામ થયું, બીજા મહિને 18,000 કામનો સંકલ્પ રાખો. હે, આ વર્ષે એટલો પગાર છે પેકેજ, વળતે વર્ષે એટલા ને એટલા સંકલ્પ રાખો. તો કેટલા રાખો? વધારે રાખો. તો એમાં જેમ રૂપિયાની સંપત્તિ વધારે કમાવાનો આગ્રહ રાખો, એમ પરમાત્માના ચરિત્રો વધારે યાદ રાખવાનો આગ્રહ રાખો. થોડીક સાવધાનીની જરૂર, બાકી બીજી કાંઈ જરૂર આમાં નથી હોતી. થોડીક તૈયારી રાખો, થોડીક સાવધાન રાખો, ફટદન યાદ રહે. કોઈ એમ કે યાદ નથી રહેતું. કેટલા જણા યાદ નથી રહેતું? ઉછાંગળી કરો તો. પાકું પાકું. આ બધા 20,000 રૂપિયા મને દઈ જાજો, પછી કેજો મને યાદ નથી રહેતું એમ. બરોબર છે ને બટુભાઈ? યાદ ન રહેતું તો રહેવું જોઈએ? તો કાંઈ ન રહેવું જોઈએ. જો ન યાદ રહેતો તો કાંઈ યાદ ન રહેવું જોઈએ. 20,000 રૂપિયા બધા આ કાલ મૂકી જાજો અને પછી ભૂલી જાજો. બસ જાઓ, છૂટા તમે તાર જાઓ, કરો મોજ. તો બહુ યાદ રહે. હા, એ તો બધું યાદ રહે. કોની પાસેથી દેવાના યાદ ન રહે, પણ લેવાના તો પેલા જ રે. સ્વામી તમારા હપ્તો આવે છે ને પેલા લઈ ગયા છો, પાછા દઈ જાજો, મહિનાદીની વાર છે. એટલે આપણે મહિનાની વાર છે. સ્વામી મહિના પહેલા તમને યાદ કરાવી દો.
પાછા 5 દી બાકી રહે, પાછો સ્વામી 5 દી બાકી હોય, એટલે ભાઈ તારીખ તો આવવા દે. તો તમે ભૂલી ગયા હોય તો મારું કામ અટવાઈ જાય. ઈ જેવું યાદ રહે ને એટલું જ આ યાદ રહે, પણ આની એટલી મહત્તા સમજાવી જોઈએ, આનો એટલો મહિમા સમજાવવો જોઈએ, આને પામવાની એટલી ધગશ હૃદયમાં જાગવી જોઈએ. હવે એની માટે છેલ્લો એક પોઈન્ટ કહી દઉં. રોજ મંદિર આવો ને, પરમાત્મા સામે ઉભા રહ્યો. ઘણા તો હું જોઉં છું દર્શન કરવા આવે છે, આમથી આમ આવે અને અહીં ઉભા રહે, 1 મિનિટમાં જ ત્યાં ગુરુને પગે લાગવા આવે. ઘણા 1 મિનિટ નથી થતી. તમે હું ભગવાનના દર્શન કરો આવો છો? સંતો નિયમ આપે, સંતો ટોકે એટલે સંતો પર ફોન કરેલા કેમ દેખાણા નથી એટલે એમ નહીં. મંદિર આવો, પરમાત્માને 5 દંડવત કરો, 5 પ્રદક્ષિણા કરો, પછી મહારાજને સામે ગોઠણિયા વાળીને બેહો અને મહારાજને આર્તનાથથી અંદરથી પ્રાર્થના કરો, મહારાજ ક્યાંક દયા કરો, મહારાજ ક્યાંક કૃપા કરો. મહારાજ મારે હૃદયમાં જોઈએ એવી મુમુક્ષુતા નથી, મારા હૃદયમાં હજી દંભ, કપટ, કામ, ક્રોધ છે. આવા હારા સંતો, આવા હારા ભક્તો મળ્યા, એમાં મહારાજ મને હેત નથી થતું છે. મહારાજ તમારામાં હેત નથી થતું. મહારાજ કાંઈક કૃપા કરો, કાંઈક દયા કરો. ગળગળતા હૃદયે પુરુષોત્તમ નારાયણને 2 મહિના પ્રાર્થના કરો અને તમારું અંતકરણ ન ફરે તો હરિકૃષ્ણ સ્વામી પાસે આવજો, જાઓ. 2 મહિના નહીં જવા દે, પુરુષોત્તમ નારાયણ તમારો આર્તનાથથી અંતરથી ભાવના હશે, સાચા ભાવથી પ્રાર્થના કરશો ને ભગવાન ફેરવશે, ફેરવશે. મારો નિજ અનુભવ કહું છું, મારો નિજ અનુભવ તમને કહું છું. પરમાત્માને આર્ત હૃદયથી પ્રાર્થના કરો, મહારાજ બે હાથ જોડી વિનંતી કરો, મહારાજ ક્યાં તમે, ક્યાં હું મહારાજ, ક્યાં તમારા સાધુ, ક્યાં મહારાજ હું. મહારાજ મારે તમારા ધામમાં બેહવું છે. આટલું આ સાધુ વર્તન ભગવાન તમારી આજ્ઞા પાળીને ભજન ભક્તિ સત્સંગ રાખે, એની બાજુમાં હું આવો તો મહારાજ કેમ બેહી શકે? તો મહારાજ એની જેવું મારે થવું છે, પણ મહારાજ મને બળ આપો, મહારાજ મને બળ આપો, મહારાજ મને બળ આપો, મહારાજ મને કાંઈક કૃપા મારી ઉપર વરસાવો. મહારાજ એમ કરતા 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 એક વખત હૃદય પલ્લી જાય અને હૃદય ઓગળી જાય ને, તેથી તમારા ભક્તો તમારા અંતરને તમે પૂજ્યો કે શું મોજ છે. પણ આપણે કોઈ દી મહારાજને સાચા ભાવથી પ્રાર્થના નથી કરી. આ ભગવાન એવા છે કે પ્રાર્થના સ્વીકારે, સ્વીકારે અને સ્વીકારે. એક હાથી, પશુ યોનિમાં જન્મેલો હાથી, ભાગવતમાં કથા આવે અને પોતાના બાહુબળ ઉપર તાકાત હોય અને જૂડ એને પાણીમાં ખેઈ જતો હોય અને છેલ્લે એટલી હુંડ વધે અને છેલ્લે એમ કે ભગવાનને પ્રાર્થના કરું હવે, અને એ કમળ તોડીને હરિ શબ્દ બોલવા જાય અને ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ. એક હાથી આર્તનાથથી પ્રાર્થના કરે, એની પ્રાર્થના સ્વીકારીને ભગવાન ઠેઠ પોતાના ધામમાંથી ગરુડનો ત્યાગ કરીને પુરુષોત્તમ નારાયણ સ્પેશિયલ અવતાર લેતા હોય એની માટે. તો આપણે તો માણા સહી, માણા ભાઈ, બુદ્ધિશાળી સહી, ચતુર સહી, અને આપણે અંતરથી પ્રાર્થના કરી ન સ્વીકારે, ન સ્વીકારે. સ્વીકારે પણ આપણે કોઈ દી અંતરથી આર્ત નથી, પ્રાર્થના આપણે નથી કરતા, ક્યારેય પ્રાર્થના નથી કરતા. માટે પ્રાર્થના કરતા શીખો ભક્તો, પ્રાર્થના કરો, મહારાજ બહુ દયા કરશે, બહુ કૃપા કરશે. આજની માંથી બીજું કાંઈ નથી લેવું, આપણે ચરિત્ર યાદ નથી રાખવું, રોજ આવીને પ્રાર્થના કરો મહારાજને. કેટલા જણા આજથી રોજ પ્રાર્થના કરશે મહારાજમાં આવી? આર્તના હૃદયથી પ્રાર્થના કરજો, ગળગળતા હૃદયે પ્રાર્થના કરજો. જેમ નાનું છોકરું આપણે હોય, અથવા તો આપણું નાનું છોકરું હોય અને ક્યાંક ગયા હોય 2 રૂપિયા એ માગતું હોય ને કેવું આપણી પાસે કરગરતું હોય, કેવાય ધમપસડા કરતો હોય ને આપણે એને દેતા ન હોય અને કેવો કરગરતો હોય, એને કોઈની લાજ આવે? હે, 2 રૂપિયા માગતા બાજુમાં 8-10 જણા ઉભા હોય તો શરમ આવે ને? એને જેમ રૂપિયા માગતા ધમપસડા કરતા શરમ ન આવે, એમ પરમાત્મા પાસે પ્રાર્થના કરતા આજુબાજુમાં જે જોનારો ભલે જોવે, જેને જે કરવું એ કરે. આર્ત નથી, પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરો. પુરુષોત્તમ નારાયણ જો તમારા હૃદયને કેમ ફેરવે છે.
બીજાને સામું ન જવું કે હું આમ ગળગળા થઈને મહારાજને પ્રાર્થના કરું, બીજો શું કરશે. અને આવો મંદિરે હાથમાં માળા લઈ ભગવાનની આંખમાં આંખ પોરવીને માળા ફેરવો. કેવી રીતે માળા ફેરવો? ભગવાનની આંખમાં પોતાની આંખ પોરવીને 2 માળા ફેરવો. 2 મહિના ખાલી એટલું કરો. પછી તો મને કહેજો કેટલો તમારા હૃદયમાં ફેર થાય છે. ન થાય તો મને કહેજો, તમને બીજો પ્લાન બતાવે. પછી આ ચોથી મહિમા સભામાં કેવી રીતે હૃદય પરિવર્તન કરવું અને કેવી રીતે માળા ફેરવ્યા 2 શીખ્યા. બીજી 4 સભા 8 સભા જવા દી. પછી તમને બધાને પૂછે, જેને ફેરફાર ન થાય મને મળજો, થાય ફેરફાર. બરોબર? એની સાથે આપણે મહિમા સભાને આજે પૂર્ણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધારમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.